ખરેખર સ્વર્ગીય રામજી બાપા અને માતૃશ્રી સ્વર્ગીય ફૂલામાં એમના ખૂબ આશીર્વાદ કર્યા છે પરિવાર ઉપર, અને આખી રાત આપણે મોજ કરી છે. એની વચ્ચે એક આનંદના અવસર વચ્ચે પાછા નવીન ભાટી, હા, એક એવો સુરીલો કલાકાર છે, એને પણ આપણે સાંભળશું અને પછી છેલ્લે છેલ્લે પ્રભાતિયા સાંભળશું. તમારા ગાંઠિયા કામ આવી ગયા. બધું થઈ જશે. તમે આટલું બધું થઈ ગયું, હારું 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 બધું હારું થઈ જશે. ખાલી થોડુંક શાંતિ ચાલો. હું એક વાત એ કરતો હતો કે જો કાનાભાઈ, એમાં શું હતું, મને એક બેઠા બેઠા વાત યાદ આવી ગઈ. હું અહીંયા ગેટમાં એન્ટ્રી મારી ને તો ફુલામાનું નામ વાંચ્યું મેં ગેટ ઉપર, એટલે મને એક વાત યાદ આવી ગઈ. ખાલી 2 મિનિટની વાત છે કે વાત એવી હતી કે આમ તો પેલા ભૂદેવો ભિક્ષા લેવા જાય, અને એમાં એક ભૂદેવ ભિક્ષા લેવા માટે નદી કિનારે ગયા. નદી કિનારે ગયા એટલે ભગવાન કનૈયો એમને જોઈ ગયા. તો ભગવાન કનૈયાને એમ થયું કે બિચારા વર્ષોથી મહારાજ હેરાન થાય છે, કાંઈક હું એને આપી દઉં. એટલે ભગવાન કનૈયો માણસના વેશમાં ધરતી ઉપર આવીને ભૂદેવને સોનામોરો આપી કે ભૂદેવ, હવે આ સોનામોરો છે, મોજ કરજો અને કાલથી આવવાનું બંધ કરજો, ભગવાનનું નામ લેજો. સોનામારો લઈને ભૂદેવ હાલતા થયા. રસ્તામાં પંથ કાપતા ગયા, ઘરે જતા હતા. રસ્તામાં ઘર બાજુ નીકળ્યા, એમાં વચ્ચે લૂંટારા આવી ગયા. લૂંટારા સોનામારો લૂંટી ગયા. ભૂદેવ તો ઘરે જઈ સુઈ ગયા, ને પાછા આવ્યા. પાછા આવે તો ભગવાનને વિચારતો કે કાલે તો સોનામોરો આપ્યો, આજે પાછા ભૂદેવ કેમ આવ્યા ભિક્ષા લેવા માટે? વળી ભગવાનનો વેશ લઈને આવ્યા કે ભૂદેવ શું થયો, કે સોનામોરો ક્યાં ગઈ? કે તો લૂંટારા લૂંટી ગયા, મારા ભાગ્યમાં ન હતું, લઈ ગયા. તો કે હવે હું તમને મણી આપું છું, બહુ કિંમતી મણી છે, વેચીને મોજ કરજો, બંગલો બનાવજો, આનંદ કરજો. એટલે ભૂદેવ રાજી થઈ ગયા. હવે બેડો પાર. ઘરે ગયા, મોડો થઈ ગયો તો ગોરાણીમાં સૂઈ ગયા હતા. એટલે એ વખતે કોઈ કબાટ તિજોરી હતી નહીં, કોઈ કિંમતી વસ્તુ મૂકવી હોય તો કોઈ કબાટ ન હતું. એ વખતે એક જૂનો માટલો પડ્યો હતો ખૂણામાં. ભૂદેવને એમ થયું કે આ જૂના માટલામાં લખાવી નાખું મળીને, એટલે કોઈને ખબર નહીં પડે, પછી કાલે વાત. ભૂદેવ સૂઈ ગયા. આ બાજુ સવારે ગોરાણીમાં વહેલા ઉઠીને નદીએ પાણી ભરવા ગયા. તો રોજ જે માટલો વાપરતા હતા ને, જે માટલો રોજ વાપરતા હતા ને પાણીમાં, એ માટલો તૂટી ગયો. ગોરાણીમાં એમ થયું કે જૂનો માટલો પડ્યો છે ખૂણામાં, એ લઈ જાઉં. એ લઈ ગયા નદીએ, એટલે માટલો ધોયો, એમાં મણી તણાઈ ગઈ. ભૂદેવ જાગ્યા, જોયું માટલો, કે માટલામાં પાણી ભર્યો. અરે કેમ? એ તૂટી ગયો જૂનો માટલો, એટલે આ માટલો વાપર્યો છે પાછો, ઘરમાં પડ્યો હતો. અરે એ કે મણી હતી, કિંમતી વસ્તુ હતી, આ એક વ્યક્તિએ મને આપી હતી. હાલી ગઈ નદીમાં. એ તો વળી ત્રીજા દિવસે ભૂદેવ આવ્યા નદી કિનારે. ભગવાન કે હવે આ અજબ ગજબ કહેવાય, પાછા કેમ આવ્યા? કે ભૂદેવ કેમ આવ્યા છો? એ કે આવું થયું, મણી હાલી ગઈ પાણીમાં. ગોરાણીમાં માટલું લઈને ધોવા ગયા, એમાં હાલી ગઈ. પછી ભગવાનને વિચાર થયો કે હવે શું કરવું? એટલે ભગવાન 1 રૂપિયો આપ્યો, સિક્કો, કે હવે ભૂદેવ 1 રૂપિયો લો ને મોજ કરજો, કાલે આવતા નહીં. ભૂદેવને વિચાર થયો કે સોનામોરો ખોવાઈ ગઈ, મણી ખોવાઈ ગઈ, હવે 1 રૂપિયાનું શું વેલ્યુ? હવે 1 રૂપિયામાં શું થશે? કે કાંઈ થવાનું નથી. થોડું આગળ ગયું ને તો કે માછી મારતા હતા. એટલે એ જોઈ ગયા ભૂદેવ. માછીમારને કીધું, એ ભાઈ માછલી બધી મૂકી દે ને યાર. એ કે યાર મારો પેટનો સવાલ છે, શું મૂકું? મને પૈસા મળે તો મૂકું ને, આ તો વેચવાનો છું. 1 રૂપિયો તને હું આપી દઉં. એ વખતે 1 રૂપિયાનો થોડુંક માન હતું. એમ 1 રૂપિયો એમ કહેવાય કે ભૂદેવ માછીમારને આપી દીધા. માછીમારે માછલીઓ મૂકી, અને જ્યાં માછલીઓ એમ કહેવાય ફાડ કરતી એ જારીમાંથી છૂટી થઈ અને કૂદકો માર્યો પાણીમાં, તો એક માછલીના મોઢામાંથી મણી નીકળી. ભૂદેવ રાડ પડી કે મળી ગઈ, કામ થઈ ગયું. બાજુમાં ચોર ઉભા હતા સામે દરિયા કિનારે, ઈ સાંભળી ગયા. એટલે એમ થયું કે ભૂદેવ ઓળખી ગયા. એમ કે છે સોનામોરો મળી ગઈ. હમણાં રાજાને કહેશે, રાજા પકડી જશે. એટલે 2 ચોર અહીંયા આવ્યા કે ભૂદેવ માફ કરજો, આલ્યો તમારી સોનામોરો.
ઓ બાજુથી મણી મળી ગઈ, આ બાજુથી સોનામોરો મળી ગઈ, ભૂદેવ રાજી થઈ ગયા, એનું કામ થઈ ગયું. પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે મણી મળી, સોનામોરો મળી, ત્યારે ભૂદેવના મનમાં એમ હતું કે બંગલા બનાવીશ, હવે આરામથી જીવન જીવીશ. પણ 1 રૂપિયો જ્યારે મળ્યો ને, એ 1 રૂપિયો સેવાના કામમાં વાપર્યો, કોકનું જીવ બચાવવા વાપર્યો, એટલે ખોવાયેલું ધન બધું પાછું મળી ગયું. સાહેબ તમે 1 રૂપિયો સદમાર્ગે વાપરો તો તમારું ખોવાયેલું ધન પાછું મળી જાય. સાહેબ આજે કેરાસિયા પરિવાર સદમાર્ગે પૈસા વાપર્યા છે. સાહેબ કહેવાનો મતલબ એ છે સાહેબ, 2 મિત્રો હતા, એ 2 મિત્રો નદી કિનારે ફરવા નીકળ્યા સાહેબ, અને હોડીમાં બેસીને દરિયામાં જતા હતા. એમાં બરાબર મધદરિયે વાણ પહોંચ્યો ને દરિયામાં તુફાન આવ્યો, હોડી તૂટી ગઈ. 2 મિત્રો પોતાનું જીવન બચાવવા માટે નદી ઉપર એક ટાપુ ઉપર પહોંચી ગયા. દરિયા વચ્ચે ટાપુ હોય ને, એમ એ તૂટી ગઈ હોડી, એટલે દરિયા વચ્ચે તો પછી શું હોય, ખારા પાણીના બાથ ભરતા ભરતા મોજામાં ઉછળતા ઉછળતા એક ટાપુ ઉપર પહોંચી ગયા. ટાપુ એટલે દરિયા વચ્ચે જમીનનો ભાગ, ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને 2 મિત્રો કીધું હવે આપણે છેલ્લો દિવસ છે, હવે માન જીવીશું, ખારા પાણી પી માન બચ્યા છીએ, હાલ ને ભાઈ છેલ્લી ઘડી ભગવાનનું ભજન કરી લઈએ. એટલે એક મિત્ર આ બાજુ બેસી ગયો, બીજો મિત્ર આ બાજુ બેસી ગયો ભગવાનના ભજન કરવા માટે. સાહેબ હવે આ બાજુ જે મિત્ર બેઠો હતો ને, એને આકાશમાંથી આકાશવાણી થઈ, એ કે માંગી લે યાર, તારા ભજન મને મંજૂર છે. કે કોણ બોલો? કે ભગવાન બોલું છું. તો કે ભગવાન બોલો છો? કે હા. તો કે ભગવાન 2-3 દિવસથી ખાધું કાંઈ નથી, ખારું પાણી પીધું છે, હવે માન જીવી શકીશું, થોડું ખાવાનું બંદોબસ્ત કરી દો તો 4-5 દિવસ તમારા ભજન થઈ શકે. ભગવાન કે તથાસ્તુ. કારણ કે એ તો ભગવાન છે ને, અજબ હે તેરી માયા, ઉસે કોઈ સમજ ન પાયા. જમવાનું આવી ગયું છે. ઓલો યુવાન દોસ્ત જમીને પાછો ભજન કરવા બેઠો, પાછો બીજી વખત ભજન કરવા બેઠો ને કાનાભાઈ, એટલે બીજી વખત આકાશવાણી થઈ કે માંગી લે તારા ભજન મને મંજૂર છે. કોણ બોલો? કે ભગવાન બોલું છું. તો કે ભગવાન જો જમવાનું મળી ગયો તમારી કૃપાથી, હવે થોડુંક આ ઝાડ ઘણા છે ટાપુ ઉપર, ઊંઘવાની જગ્યા નથી, થોડુંક વાવાઝોડું મોકલો ને 2-4 ઝાડ પડી જાય તો થોડુંક લાંબો થઈ શકું, 2 કલાક આરામ થઈ જાય, તમારા ભજન કરી શકું. એટલે ભગવાન લીલા કરી, થોડુંક વાવાઝોડું આવ્યું, 2-4 ઝાડ પડી ગયા, જગ્યા થઈ ગઈ, ઓલો 2 કલાક આરામ કરી લીધો, પાછું વળી ત્રીજી વખત આરામ કરીને બેઠો ભજન કરવા માટે. ત્રીજી વાર બેઠો ને ત્યારે પાછી આકાશવાણી થઈ કે માંગી લે તારા ભજન મને મંજૂર છે. કોણ બોલું? કે ભગવાન બોલું. પછી મૂંઝાણો, કારા માથાનું માનવી બુદ્ધિ લડાવી કે હવે અહીંયા માંગીને દરિયા વચ્ચે ટાપુમાં દિવસ કેટલા કાઢવા? એ કોણ? ભગવાન બોલો છો? કે હા. તો કે ભગવાન અમારી હોડી પાછી આપી દો, અમે ઘરે પહોંચી જઈએ. ભગવાન કે તથાસ્તુ. એટલે હોડી આવી ગઈ. પણ વાતની શરૂઆત હવે થાય છે સાહેબ. હા, હોડી આવી ગઈ ને એટલે ઊભો થઈને ઓલા મિત્રને બોલાવા જાય છે કે હાલ ઘરે. ઘરે શામાં હાલશું? કે હોડીમાં. હોડી તો તૂટી ગઈ, ક્યાંથી આવી? અરે કે ભગવાનના ભજન કર્યા, ભગવાને ખાવાનું મોકલ્યું, ભગવાનના ભજન કર્યા, ભગવાને હોડી મોકલાવી છે. 2 મિત્રો હોડી ઉપર આવ્યા ત્યારે ચોથી વખત આકાશવાણી થાય છે કે તું એમ કે છે કે મારા ભજન થકી ભગવાને ખાવાનું મોકલ્યું, મારા ભજન થકી ભગવાને હોડી મોકલી, તારી વાત ખોટી છે. તો ભગવાન તમે કહેતા હતા કે માગ મેં માગ્યું. ના, તું એમ કે છે કે મારા ભજન થકી ભગવાને હોડી મોકલી, તારી વાત ખોટી છે. તો ભગવાન, ત્યાં તારો મિત્ર બેઠો હતો, ઈ મારા ભજન કરતો હતો, અને ઈ એમ કહેતો હતો કે ભગવાન મારું જે કંઈ થાય તે ભલે થાય, પણ મારા મિત્રની બધી ઈચ્છા પૂરી કરજે. સાહેબ આજે સરગમાં રામજી બાપાને ફૂલામાં એમ કહેવાય કે કદાચ તમને આશીર્વાદ આપતા હોય કે અમારું જે કંઈ થાય તો ભલે થાય, પણ અમારા પરિવારને ખુશ રાખજો. સાહેબ એમના ભજન થકી અને એમના ભક્તિ થકી કદાચ તમે લીલા લહેર કરતા હો, એવા સ્વર્ગીય 2 આત્માને પણ હું વંદન કરી લઉં છું. પ્રભાતનો પહોર છે, સવારનો સમય છે, એટલે મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું, ગોત્યો મળે ના ઘન ગોવિંદો, એ તો પ્રેમ પ્રખંદો છે. ઘણી બધી વાતો કરવાનો આપણે સમય અનંત ઉલટ આવતી હોય, પણ હવે સમયની પાબંદી વચ્ચે નવીનભાઈ ભાટી પણ આપણી વચ્ચે પધાર્યા છે. તમને કાંજીભાઈ ખ્યાલ હોય, તમારા ઘરે આવ્યા હતા ને, તમે નવીનભાઈ ભાટીનો તમને વિડીયો બતાવ્યો હતો. આ જો કેવું એક માત્રા મેળ કહેવાય. નવીનભાઈ તમારો વિડીયો પહેલા બતાવ્યો. હા, પણ કુદરતી સંજોગ હશે ને હનુમાનજી મહારાજની કૃપા, તો નવીનભાઈ ભાટીને આપણે વિનંતી કરીએ કે સમય વચ્ચે આપણે અજમલ રાજા ભક્તિ કરે ત્યાંથી ઉપડજો. હા, ત્યાંથી ઉપડજો. અજમલ રાજા ભક્તિ કરે દર પૂનમ દ્વારિકામાં જાય. હા, તો આપણે સમયના વેણ વચ્ચે આગળ વધી રહ્યા છીએ.
બાકી તો શું છે કે તમે કાનાભાઈ પરમ દિવસે મેં વાત કરી તમે ભુજ આવ્યા હતા ત્યારે ચેક મંચ ઉપર ચાય મોકલજો ને જલ્દી જલ્દી. ધાર્યું ધણ્યું થાય માનવ જાણી મેં કરો કરતલ દૂજો હોય કોઈ આધરા અધવચ રહે મારું હરી કરે સૌ હોય. આપણું કઈ હાલે નહીં, ભગવાનનું બધું હાલે છે. એટલે ધાર્યું ધણ્યું થાય સાહેબ. એમાં શું તો ખબર છે, એક સંત મહાત્મા નીકળે, સંત મહાત્મા રસ્તામાં નદી આવી, નદી. એટલે સંત મહાત્મા સેવકને કીધું કે સેવક આ લોખંડની ખીલી છે જરાક નાખતો પાણીમાં, જાતો નદીમાં નાખી આવો. એટલે સેવક જઈને લોખંડની ખીલી પાણીમાં નાખી, એટલે ખીલી ડૂબી ગઈ. સ્વાભાવિક છે, લોખંડનો ગુણધર્મ હોય, ડૂબી જાય, ડૂબી ગઈ ખીલી. એટલે પછી બાપુએ કીધું કે બેટા ખીલી ક્યાં ગઈ? બાપુ તમે તો કીધું પાણીમાં નાખતો, નાખી દીધી. તો કે હવે કાઢી આવો. બાપુ આ તો વહેતી નદી છે, હવે કેમ કટાય? શોધી આવો. ગુરુ મહારાજની આજ્ઞા થાય, જવું પડે. એટલે એ સેવક પાછો ઘૂંટણ સુધી પાણીમાં નદીમાં ગયો અને ખીલીને શોધી આવ્યો. શોધીને પાછી લઈ આવ્યો. પાછી લઈને બાપુને આપે, બાપુ લેવા ખીલી. એટલે બાપુએ પોતાના થેલામાંથી એક મોબાઈલ જેટલો લાકડાનો ટુકડો કાઢ્યો. લાકડાનો ટુકડો કાઢી અને એમાં ખીલીને બરાબર પથ્થરથી પરોવી નાખી કે હવે જા નાખ પાણીમાં. જ્યાં પાણીમાં નાખ્યો ને ટુકડાને તો ખીલી તરવા મંડાઈ ગઈ. શું કામ? એને લાકડાનો સપોર્ટ મળી ગયો સાહેબ. જેમ ખીલીને લાકડાનો સપોર્ટ મળી જાય અને ખીલી તરીવા મંડાઈ જાય ઉસ્તાદ, એમ સાહેબ આજ તમને ને મને ભજનનો સારો મળી જાય, તમને ને મને હનુમાનજી મહારાજનો સારો મળી જાય તો તમારો ને મારો જીવતોનો બેડો પાર થઈ જાય. એવા હનુમાનજી મહારાજને વંદન કરી. નાસે રોગ હરે સબ પીરા, જપત હનુમંત બલબીરા, સંકટ से हनुमान छुड़ावे, मन वचन कर्म ध्यान जो लावे, सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तू साजा, और मनोरंजन जो कोई लावे तासु अमित जीवन फल पावे. चारों जुग प्रताप तुम्हारा प्रसिद्ध जग उजियारे. हनुमानजी महाराजને વંદન કરી નવીનભાઈ ભાટી આપણે વચ્ચે પધાર્યા છે. સાલ આવી ગઈ છે તો નવીનભાઈ ભાટીનું આપણે સન્માન કરી સાલ વડે. કાનાભાઈ તમે જાઓ, આવો નવીનભાઈ આવો. તમે મહેમાન તરીકે આવ્યા છો એટલે તમારું સન્માન પહેલા લઈ લઈએ અમે. હા હા, આપણે કાનાભાઈને વિનંતી કરીશ, બા પધારો. કાનજીભાઈ નવીનભાઈ ભાટી લેર હનુમાન જ પ્રોગ્રામ હતો, વહેલો પૂરો થઈ ગયો અને જેનું જ્યાં ભાગ્ય લખ્યું હોય ને ત્યાં માણસ આવી ચડે. આ ભૂમિ ઉપર કંઈક લેણું હશે એમનું પણ ભાઈ, એટલે આપણે પછી પધારી ચૂક્યા છે. ધન્યવાદ. પ્રકાશભાઈ ગોયલ આપણા જાણીતા ભજનિક, પ્રકાશભાઈનું સન્માન માટે આપણે વિનંતી કરું. પ્રકાશભાઈ ગોયલ આપણા આજના ભજનિક, એમનું સન્માન ભીમજીભાઈ કરશે. પછી દિવ્યેશ પટેલ, હાલો એક સાલ લઈ આવો જી. પ્રતિષ્ઠા કરી છે ને, સન્માન તો મહેમાનોનું થવો જોઈએ. આવો ભગુભાઈ, વાહ ધન્યવાદ. ભગુભાઈ થી મારું બહુ લાગ્યું પહેલેથી, નામ જ એવું છે. આવો ભગુભાઈ, ધન્યવાદ. ઓકે, ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. બધા આવ્યા છે પ્રેમથી ભાવથી, બધાને આપણે આવકારીએ છીએ, બધાનું સ્વાગત કરીએ છીએ. મને સવારે સાલ આપી દેજો, વાંધો નથી, ખબર ભેગી. ના ના વાંધો નથી, મજા કરશે. આપણો ઘરનો ડાયરો છે. આ તમારા પરિવાર સાથે મારા કોઈ સંબંધ હશે યાર, સમજ્યા? તમારા પરિવાર સાથે ખરેખર મારા કોઈ એવા ઋણા બંધન છે. ખરેખર શું સંબંધ છે ખબર નથી પડતી મને. મને ઘર જેવું લાગે છે. અને કાનાભાઈ આટલો પૂછો આ કલાકારોને, હું કોઈ બોલ્યો છું આટલો મારાથી બોલાતું નથી કોઈ દિવસ. આટલો આજ ઘણું બધું બોલી નાખ્યું. બોલો. હા, અમારો ઘરનો ડાયરો છે, હું મારું ઘર સમજું છું, પરિવાર સમજું છું. આવો મારો મારો આવો નવીનભાઈ ભાટીને વિનંતી કરું, બાપ પધારો અને આ તમારી મોજ કરો.
કળશમાં કળા બિરાજે ને જામાં બિરાજે એ કળશમાં કળા બિરાજે ને જામાં બિરાજે છે ધણી પોતે વિરાજે નકળંગ હાજરા એ રામા તારા દેવળે ભાઈ ધમકે ગુગળ નાદુ નરને નારી નમણું કરે નમે નમે મોટા કોને આમ તો હું સાંભળવા જ આવ્યો હતો કારણ કે લેર ગામમાં પ્રોગ્રામ હતો ને એની પૂર્ણાવતી થોડીક વહેલી થઈ ગઈ એટલે મેં કીધું ઘડીક ભજનનો આનંદ લેતા આવી કારણ કે શું છે રોજ પ્રભાત 4-5 વગાડેલા હોય ને એટલે શરીરને હક ન થાય એટલે મેં કીધું ભજન કરતા આવી ભજન સાંભળતા આવી જોશી મહારાજે વાત કરી એમ કંઈક આઈના અને જળ પાણી લખ્યા છે આવ્યાના ત્યારે મહારાજની ફરમાઈશ છે મિનળ દે કહે રે સ્વામી પુત્ર મનડું મારું તારે મૂજાય મનડું મારું ત્યાં મૂજાય રંગીલા રણ છોડ રાયને વાલાવી જય ઠાકર જય ઠાકર ધરી
લીલા લે રે પાને પધારો મારા રઘુરાના ધણીના લીલા લે રે પાને પધારો મારા રઘુરાના ધણીના મારા સાવ સોનાના છે દ્વારિકા
પધારો ભગતના પૂનમે એક મનન ગઢ પધારશું અને મોટશું આવ્યો તો સાંભળવાનું બેહાડી દીધો છે ગાવા પણ હવે એક ભજન મુકાય નહીં પાછું મહારાજ ભાઈ પ્રકાશ ગોહિલ એ મારો ભાઈ જ છે અમે બે ગુરુ ભાઈ છીએ એટલે બહુ આનંદ થાય છે ભજનની દુનિયામાં બહુ સારું નામ છે બહુ રાજીપો થાય છે અને એનું જ કરેલું કંપોઝ કાળિયા ઠાકરને યાદ કરીએ ત્યારે માને તો મનાવી લેજો રે એવો દવજી માને તો મનાવી લેજો રે એવો દવજી મારા વાલાને વઢીને કેજો એ ભી મારા વાલાને વઢીને કેજો માને તો મનાવી લેજો રે એવો દવજી આવા માને તો મનાવી લેજો
માનતીને મોલે ગયા રે એ માધવજી આવા માનેતીને મોલે ગયા છો રે એ માધવજી વાલાને વડીને કહેજો રે એ જી મારા વાલાને વડીને કહેજો માને તો મનાવી લેજો રે એ માધવજી એ જી માને તો રે મનાવી લેજો રે એ માધવજી વાલાને વડીને કહેજો રે એ જી મારા વાલાને વડીને કહેજો રે એ જી મારા વાલાને વડીને કહેજો ખૂબ જાશે રંગે કાળી કાળા તમે વનમાળી ખૂબ જાશે રંગે કાળી ને કાળા તમે વાલા વનમાળી જોડી આવી ક્યાંય નો વાળી રે એ માધવજી એ જી જોડી રે આવી ક્યાંય નો વાળી રે એ માધવજી વાલાને વડીને કહેજો રે માને તો મનાવી લેજો રે એ માધવજી વાલાને વડીને કહેજો રે એ જી મારા વાલાને વડીને કહેજો રે એ જી મારા વાલાને વડીને કહેજો જમુનાના કાંઠે જાતા માખણિયાવા એ જી લૂંટી ખાતા જમુનાના કાંઠે જાતા ને માખણિયાવા જોને લૂંટી ખાતા કેમ જુના તારે એ માધવજી આવા બોલ્યા કે જુના તારે એ માધવજી વાલાને વડીને કહેજો રે એ જી મારા વાલાને વડીને કહેજો રે એ જી મને કનૈયાના આગળ આવે વ્રજ મને પૂન લઈ જાય એ જી મને આવા કાનૈયાના આગળ આવે
વ્રજ મને આવા કોણ લઈ જાય વ્રજમાં મને કોણ લઈ ગાયોને સંભાળી જાઓ રે એવો ધવજી આવી ગાયોને સંભાળી જાઓ રે એવો ધવજી માતાને વધીને કેલો રે માને તો મનાઈ રે મારા વાલાને વધીને કેલો રે એજી મારા વાલાને વધીને કેલો રે એજી મારા વાલાને વધીને કેલો પડી હશે કઈક અમારામાં ખામી રે એવો ધવજી આવી પડી હશે કઈક અમારામાં ખામી રે એવો ધવજી વાલાને વધીને
એ માધવ મન મથુરા હે હવે જાય ફટના કેવાય રે વેલડા જોડો તો ઓહો જો વેલડા જોડો તો અરે ગાગર મારો
મેઘાનુડા અરે મેઘાનુડા ઓરી રે ગોવાલા એ તારી કોરલી લલકારી રે મેઘાનુડા ઓરી ભરોસે મેં અને વલોયાની અજાણી અને આરાની અજાણી રે નેત્રા ભરોસે સારું લીધું નેત્રા ભરોસે સારું લીધું એ દૂધ મારે અરે મેં કામડા તોરી રે ગોવાલા એ મોરલી લલતા રે મેં કામડા તોરી
કોણ ઓઠરા ઓલિયાની ઓઠરા ઓલિયાની લીધી સીધી જોને આપે ધણી પૂર્ણહારો અરે કાયમ ધણી મારો
અરે સવારા બાપાની બોલે દુનિયા સવારા બાપાની યારી જમોના મુકટ મની ચલે 5 મિનિટ બધા ધૂમ કરી શ્રી રામ જય રામ જય જય રામ ભજન હોવે સફળ સદકા શ્રી રામ જય રામ જય ભજન હોવે સફળ સદકા શ્રી રામ જય રામ જય જય રામ રામ ચરિત્ર દિખાયા રામ ને રામ ચરિત્ર દિખાયા રામ મનુષ્ય કે રૂપ में आया राम मनुष्य के रूप में आया रघुपति राघव राजा राम श्री राम जय राम जय जय राम अरे पति पावन सीताराम श्री राम जय राम जय जय राम पति पावन सीताराम श्री राम जय राम जय जय राम अरे रघुपति राजा राम श्री राम जय राम जय जय राम निर्बल के बल राम हमारा निर्बल के बल राम हमारा अधम उतारे भवजल तारे अधम उतारे भवजल तारे अवध बिहारी सुंदर श्याम श्री राम जय राम जय जय राम अवध बिहारी श्री राम जय राम जय जय राम अवध बिहारी श्याम श्री राम जय राम जय जय राम अरे भजन मन मोरे सजन सब श्री राम जय राम जय जय हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे 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 कृष्णा बोलो कृष्णा 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 हरे हरे कृष्ण हरे राम हरे राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे हनुमान जी महाराज कृष्ण कन्हैया लाल की द्वारिका दे प्रेम से बोले नमः पार्वती वदिया महादेव हर गंगे
હર હર મહાદેવ ભલે ભલે તમારા વિશે બોલું. નહીં નહીં ભાઈ, સાચી વાત છે ભાઈ. આજનો કાર્યક્રમ આપણે ખૂબ બધું આનંદ થયો. આ મને કાનાભાઈ મુસ્તાક મને કહેતો હતો ચાલુ રાઉન્ડમાં, મને કે આ બધાને મેં કે જોયા છે. તો મેં કીધું તે જોયા છે. 5 વર્ષ પહેલાં આપણે શૈલેષ મહારાજને પરિબાપુનો પ્રોગ્રામ કથામાં કર્યો હતો ને, મેં કીધું એ જ પરિવાર છે. અરે એ કે મને બેઠો ત્યાંથી એમ થાય છે ક્યાંક જોયા છે. હા હા, 18માં આ જ કુટુંબ છે. મને ગામ બદલાઈ ગયું છે. ઉમેદ પર હતો ખરેખર. કેરાસિયા પરિવારના આંગણે જ્યારે હનુમાનજી મહારાજના બેસણા થયા હોય, નૂતન ગામનું આ તોરણવેદી પ્રસંગે આપણે ખૂબ આનંદ થયો. આનંદ વચ્ચે પ્રકાશભાઈ ગોહિલ ખૂબ આખી રાત મહેનત કરી સાહેબ. આ ખરેખર પૂછો મુસ્તાકને, કચ્છમાં પહેલો બનાવ હશે આડે સાઉન્ડ. 9:25 પ્રોગ્રામ શરૂ થઈ ગયો આપણો, 9:25. નકા અમે 11:25 શરૂ કરી. એટલે પ્રકાશભાઈ ગોહિલ પર ટાઈમસર આવી ગયા. ખૂબ સુંદર મજાનો પ્રોગ્રામ થયો, ખૂબ મહેનત કરી. એવો જ સાહેબ દિવ્યેશ પટેલ, ઉંમર નાની છે, હનુમાનજી મહારાજના એને પણ ખૂબ આશીર્વાદ મળશે અને ખૂબ સારી ગાયકી છે એની પણ. એ પણ આનંદ થયો, ખૂબ મહેનત કરી દીકરાએ. અને સોનામાં સુગંધ મળે એમ નવીનભાઈ ભાટી એ પણ મહેમાન બનીને આપણી વચ્ચે આવ્યા. જોરદાર તાળીઓથી આપણે ત્રણેય મિત્રોને વધાવી લઈએ. અને ખરેખર ખાસ તો ઓ ભાઈ ક્યાં ગયો આપણે ઝાકીર. યાર આ ઝાકીરે ખૂબ મહેનત કરી છે ખાનાભાઈ, છોકરાએ આખી રાત મહેનત કરી. ઝાકીર ઉસ્તાદ ખૂબ સુંદર મજાનો તબલા વાદક છે. ઓ બાબા ઉસ્તાદ આપણે તો આવ્યા હતા ને, એને ભાણેજ થાય. એ તો એવું જ હોય ને. અને આ મુસ્તાક કચ્છનો ટોપ મોસ્ટ બેન્જો માસ્ટર મુસ્તાક શેખ, ખૂબ સુંદર બેન્જો સંગત કરી, મજીરા વાદક. અને ખાસ તો આપણો પોતાનો બંસીધર સ્ટુડિયો ભાઈ સુરેશભાઈને આખી રાત ઊભા બિચારા બધું પકડે છે કેમેરામાં, તો એમનો આભાર. અને આડે સાઉન્ડ પણ ખૂબ મહેનત કરી છે, બહુ ટાઈમસર પહોંચીએ. આડે સાઉન્ડને તાળીઓથી વધાવો. અને મજીરામાં કોણ છે ભાઈ? વિજયભાઈ. પછી બોલો નામ બોલો. પ્રેમજીભાઈ માતંગ. મજીરા વાદકો પણ ખૂબ આપણને આનંદ કરાયો. અને બાકી રહ્યો આવું એટલે રમેશ જોશી, હું કે વધારે તાળી થઈ. ખરેખર ખૂબ પ્રેમ, ખૂબ ભાવ મળ્યો તમારા તરફથી, ખૂબ આનંદ થયો. અને છેલ્લે એક જ શ્લોક બોલીને આપણે આજનો કાર્યક્રમને વિરામ આપીએ છીએ. પૂરો નથી કરતા. હા, કથામાં આપણે વિરામ આપ્યો હતો ને, આજે વિરામ આપીએ છીએ. વળી બીજી વખત મળશું, ત્યાં સુધી લાંબો વિરામ. તો મનોજવમ મારુતુલ્ય વેગમ જીતેન્દ્રમ બુદ્ધિમત્તા વરિષ્ઠમ વાતાત વંજમ વાનરુદ્ધ મુખમ શ્રી રામદૂતમ શરણમ પ્રબધમ. श्री रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, हठीला हनुमान की, एकलिया हनुमान की, बागेश्वर धाम की, साळंगपुर दादा की, सदगुरु हनुमान जी महाराज की जय, माधव नगर के हनुमान जी महाराज की जय, आज के आनंद की, सनातन धर्म की, आशापुरा मात की, हिंगलाज मात की, बोल कृष्ण कन्हैया लाल की जय. खूब खूब धन्यवाद. उगता हुआ सूरज दुआ दे आपको, खिलता हुआ फूल खुशबू दे आपको. हम लोग तो देने के लिए कुछ काबिल नहीं है. કેરાસિયા પરિવારને આપણે શું આપી શકીએ સાહેબ? આપણે તો ગરીબ માણસો છીએ, આપણે કાંઈ ના આપી શકીએ પરિવારને. हम लोग तो देने के लिए कुछ काबिल नहीं है, लेकिन देने वाला हनुमान जी महाराज आपको हजारों खुशियों दे, आपको हजारों खुशियों दे आपको. तत्सत. जय माता जी.